હેલો મિત્રો, બધાને જય દ્વારકા. મિત્રો તમે જોઈ શકો છો આજે આપણે ક્યાં આવી ગયા છીએ. આજે આપણે વાત કરીશું મારી સ્કૂલની, જ્યાં અમે 8 થી 10 ધોરણ જ્યાં ભણ્યા છીએ. તો આ સ્કૂલ છે ચંદરિયા રાવલ સર. હવે આપણે આ સ્કૂલની અંદર મુલાકાત લેવા જ આવ્યા છીએ. તો મિત્રો આ બ્લોગમાં બન્યા રહેજો. અને આ સ્કૂલની અંદર આપણી જે મેમરી છે, જે યાદગાર પળો છે, જે ઘટનાઓ છે, એને બધી એ સ્થળોએ હું જઈશ. તો એની બધાની તમને મુલાકાત લેવડાવીશ. તો તમે મારી સાથે કન્ટિન્યુ રહેજો. અને બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ. પણ અમે નવા નવા બ્લોગ આપણે અવાજ બનાવીએ છીએ. તો મિત્રો ચાલો હવે આપણે બ્લોગને કન્ટિન્યુ કરીએ. આપણે સ્કૂલની અંદર જઈએ અને તમને બધા જ્યાં જ્યાં બતાવીએ. અત્યારે આપણે 2003 થી 2006 ની અંદર હું ભણેલો છું અહીંયા. તો તમને 2003 થી 6 ની વચ્ચે અહીંયા શું હતું ને અત્યારે શું છે એ તમને હું કહી શકીશ. કારણ કે એનું આગલું અને પાછનું તો મને ક્યાંય ખ્યાલ નહીં હોય કે શું હતું. એટલે તમને 2003-2006 ની વચ્ચે જે કાંઈ અહીંયા હતું પરિસ્થિતિ, તમને એના વિશે હું વાતચીત કરીશ. તો મિત્રો મારી સાથે બન્યા રહેજો અને ચાલો આપણે આ બ્લોગ ચાલુ કરીએ. મિત્રો હવે આપણે ગેટની અંદર એન્ટર થાય છે. તો તમને હું બતાવું છું કે અત્યારે આ સ્કૂલ કેવી છે. અત્યારે જોઈ શકો છો મિત્રો, જ્યાં આપણે ગેટની અંદર થતા આ બધું 2003-6 પછી બનેલું છે મિત્રો. કે જ્યાં ફેરી માટે બેઠા હોય છે માણસો, પણ આજે નથી કારણ કે અત્યારે સ્કૂલ બંધ છે. અને આજે મિત્રો તારીખ છે આપણે 6 જૂન 2026 અને શનિવારનો દિવસ છે. એટલા માટે મિત્રો આજે તમને હું બધું બતાવું છું. તો વ્લોગમાં જોજો તમે મારી સાથે. તો તમારી જે યાદગાર પળો હતી, તમે જે ટાઈમે ભણ્યા હતા એ ટાઈમનું બધું તમને તાજું થઈ જાય મિત્રો. અમારા વખતે જે આપણે ગેટની જેવા અંદર એન્ટર થાય ત્યારે આ વખતે અહીંયા અમને ક્યારેક સ્કૂલમાં પીરિયડ લેવાનો હોય ત્યારે ઘનશ્યામભાઈ અહીંયા આપણે બારે જે ચોક હતું ત્યાં લેક્ચર લેતા. ક્યારેક આ ગ્રાઉન્ડ એ છે સ્કૂલની બાજુમાં જ છે મિત્રો. અને આ સાઈડ જે રોડની ડાબી સાઈડ આપણે જોઈએ તો ડાબી સાઈડ લાઇબ્રેરી હતી. 2003-6 ની જ વાતો કરીએ છીએ એટલે મિત્રો. એટલે કમેન્ટ બોક્સમાં કોઈ જો ભાઈ હોય તો ખ્યાલ મને નથી એટલા માટે, કારણ કે આપણે 2003 થી 6 ની જ વાત કરીશું કે અહીંયા એ ટાઈમે શું હતું એમ. તમે જોઈ શકો છો મિત્રો કે ડાબી સાઈડ લાઇબ્રેરી હતી અને અત્યારે મારા ખ્યાલથી બાજુમાં એક કોમ્પ્યુટર રૂમ બી બની ગયો છે. આ તમે જોઈ શકો છો. અને આ લાઇબ્રેરી છે. એટલે આ બંને. અને ત્યારે લાઇબ્રેરીમાં આપણે મગનભાઈ સંચાલન કરતા, હિન્દીના જે શિક્ષક હતા એ. એટલે મિત્રો આ રીતે તમે જોઈ શકો છો. અને આપણે સૌથી પહેલાં હવે આપણે અહીંયાના પ્રિન્સિપાલ જે મહેશભાઈ સરવૈયા, આપણે સૌથી પહેલાં આપણે એની મુલાકાત લઈ આવી અને એમને મળી લઈએ. અને આપણે એની એકવાર પરમિશન લઈ લઈએ. આપણે ફોન કરીને તો પૂછ્યું જ છે, પણ આપણે જાતે બી પૂછી લઈએ. એટલે કોઈ આપણે ઇસ્યુ નહીં એ માટે. અને તેને હાથ પાડી છે કે કોઈ વાંધો નહીં. એટલે મેં આપણે એકવાર પૂછી આવીએ. અત્યારે છે જ મહેશભાઈ. આપણે ચાલો. અને આ બાજુમાં છે આ એક કુટીર છે. અહીંયા સરમતના જે વિદ્યાર્થીઓ આવતા એ લોકો અહીંયા આરામ કરતા બપોરના સમયે. અને આ સાઈડમાં આરોગ્ય કેન્દ્ર હતું લેફ્ટ સાઈડમાં મિત્રો. તમે જોઈ શકો છો અત્યારે. આ આરોગ્ય કેન્દ્ર હતું, અત્યારે બી છે પણ મારા ખ્યાલ અત્યારે બંધ થઈ ગયું હશે. ચાલો હું તમને હવે આગળ બતાવું છું અને આપણે મળીએ. હવે આપણે અહીંયાના જે પ્રિન્સિપાલ છે આપણે એને જ મળીએ. તો આપણે અહીંયા જે આ સ્ટાફ હતા, જે આપણો જે ચંદ્રિયા સ્કૂલનો જે સ્ટાફ હતો એ આ બધા એ હાઉસમાં રહેતા હતા. ઘનશ્યામભાઈ છે, પનારાભાઈ છે, ચંદ્રભાઈ છે, આ બધા જે અહીંયા રહેતા હતા. આ એના બધા હાઉસ છે. અને જે પરિસ્થિતિમાં હતા 2003માં જે હતા આજે બી એ જ છે. આપણે જોઈ શકો છો તમે કે એ જ પરિસ્થિતિમાં જે આ ચંદ્રભાઈનું ઘર છે. તમને બતાવું ચંદ્રભાઈનું ઘર. અને આપણે બધા એના છોકરાની જેમ સાચવતા. આપણા જે શિક્ષકો જે હતા, આપણા અત્યારે ગાડી પડી છે આપણા અહીંયાના જે
મહેશભાઈ જે અત્યારે પ્રિન્સિપાલ છે એમનો, ના એ બે એના છોકરા રમે છે. અને ઓલું જે સામેનું ઘર છે એમાં પનારાભાઈ રહેતા હતા, એક છેલ્લા ઘનશ્યામભાઈ રહેતા હતા, અને આ જે આ સાઈડમાં હમણાં મગનભાઈ અને પનારાભાઈ જે બંને રહેતા, લાસ્ટ આપણું અહીંયા રહેતા હતા. ચાલો મિત્રો હવે આપણે આગળ જઈશું. હવે આપણે સૌથી પહેલા જે આવીએ આપણે કુમાર છાત્રાલય જઈએ છીએ, કે જ્યાં આપણે 8-9 ધોરણ રહેતું હતું, જ્યાં કુમાર છાત્રાલય હતું. અને મિત્રો જો આ લોંગ વિડીયો થઈ જશે તો આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી નાખશું, કારણ કે વિડીયો લોંગ થશે, કેમ કે મારે તમને આખું શાળાનું જે કેમ્પસ છે તમને બતાવવું છે એટલા માટે. અને મિત્રો આજે આપણા જે ટ્રસ્ટ હતા એના રહેવા માટે બનાવેલું છે, પણ અમારા ખ્યાલથી 2006 પછી બનાવેલું છે. જે આપણે કુમાર છાત્રાલય જતા 8-9ના એની બંને સાઈડમાં જે રાઈટ સાઈડમાં બનાવેલું છે. આ ગેટ છે પણ અત્યારે અહીંયા કાંઈ નામ હોતું નથી, એટલે આ ટ્રસ્ટ માટે બનાવેલું છે. 2006 પછીનું છે બાંધકામ. અને આ તમે જુઓ આ રાઈટ સાઈડમાં આપણે રવિવારે જે વાંચવા માટેના 8-9માં જે ભણતા 8-9માં એ બધા વિદ્યાર્થીઓ ત્યાં વાંચતા અને મસ્તી કરતા અહીંયા 8-9. અને અમારા વખતે વાત કરીએ તો મિત્રો આ ઝાડવા બી બહુ નાના હતા, એટલા બધા મોટા નહોતા. અને બંને સાઈડ આપણે જાસૂદ વાવેલા હતા, કારણ કે હું ટાંકા ટુકડીમાં હતો એટલે આ પાણી પાવામાં મને ખ્યાલ છે, કારણ કે હું મોટર ચાલુ કરીને પાણી પાતો એટલા માટે. તો મિત્રો આ તમે જુઓ આપણી સ્કૂલ. મિત્રો અને આસપાસના જેટલા વિદ્યાર્થીઓ છે એ તો મુલાકાત અહીંયા લેતા હશે, પણ આ આપણે એવા લોકો માટે છે કે જે અહીંયા રાવલસર નથી આવી પડતા 2000 મતલબ કે એના સ્કૂલ છોડ્યા પછી, તો એના માટે આપણે બ્લોગ ખાસ બનાવ્યો છે. અને આપણે આપણા જે ગ્રુપ છે આપણું સ્કૂલના વિદ્યાર્થીઓનું આપણે એમાં મૂકીશું, અને બધા પોતાની આંખે જોઈ શકે કે આપણી સ્કૂલની અંદર આપણે જે આપણી યાદગીરી છે બધી એ આપણે જોઈ શકીએ એટલા માટે મિત્રો. તો ચાલો હું તમને બતાવું છું એ. અને આ સૌથી પહેલાં જોઈએ તો આપણે જોઈને તમને યાદ તો આવી જ ગયું હશે કે આપણે જે 8-9-10નું જે સ્કૂલ છે એની બાજુમાં જે સામેની સાઈડમાં જે ટાંકું હતો એ ટાંકું શું હતું મિત્રો? આપણે 8-9-10 માટે જે સવારે 9-10 વાગે જે નાતા, એટલે સ્નાનઘાટ છે આપણો 8 ને 9 માટેનો સ્ટુડન્ટનો. અને પ્રાથમિક શાળાના છોકરાઓ જે હતા એ બી અહીંયા આવતા નાહવા માટે, એટલે આ સ્નાનઘાટ છે મિત્રો, તમે જોઈ શકો છો. આપણે અહીંયા 2003 થી 2006ની અંદર બહુ નાહ્યા, બહુ મસ્તી કરી અહીંયા. એટલે મિત્રો અત્યારે પાછો અહીંયા આ જગ્યાએ આવું છું તો કેવું લાગે છે, અને તમે મારા વિડીયોના માધ્યમથી આ સંસ્થાની મુલાકાત જે લીધી છે એને તમે માણજો. અને જો કમેન્ટમાં તમને ગમતું હોય તો મિત્રો કમેન્ટમાં અવશ્ય કંઈક કરજો, તો મને બી મજા આવે ને આપણે નવા નવા વ્લોગ બનાવીશું. અને નેક્સ્ટ ટાઈમ પાછો જ્યારે એકવાર વરસાદ થઈ જાય અને સ્કૂલ ચાલુ થઈ જાય તો પાછી આપણે એનો પાછો નવો વ્લોગ બનાવીશું મિત્રો. આપણું સ્નાનઘાટ છે, તો ચાલો આગળ બતાવીએ. એ પછી મિત્રો જે મારા વખતમાં આ પારી નહોતી, જે તમે જોઈ શકો છો એ વખત પછી ઘણું બધું અહીંયા ચેન્જીસ થઈ ગયો છે, કે આપણે રાઈટ સાઈડની અંદર ઘણું બધું બની ગયું છે ત્યાં. અને ગેટ અને બધું મૂકી દીધું છે. પહેલાં એ ટાઈમે કંઈ ગેટ કે નહોતા, આ બંને પારીઓ બી નહોતી, એ બી મતલબ હમણાં જ કરેલી છે બધું. અને આ બેન્ચીસ બધી મૂકેલી છે એવી રીતે, પણ એ ટાઈમે કોઈ એવી સુવિધા નહોતી મિત્રો, જ્યારે આ 2003 થી 2006ની અંદર. હવે સુવિધા ઘણી થઈ ગઈ, પણ હવે વિદ્યાર્થીઓ બહુ ઓછા છે, અને એના નસીબમાં કદાચ એવા શિક્ષકો બી નથી જે અમને મળ્યા છે, ચાંદ્રાભાઈ જેવા ને આપણે જે જૂના બધા શિક્ષકો છે. એટલે મિત્રો હવે આ છે ને આપણી જ્યાં 8, 9, 10 જ્યાં વિદ્યાર્થીઓ રહેતા હતા એ હોસ્ટેલ છે મિત્રો. સ્કૂલમાં તો આપણે શું કહેવાય, હોસ્ટેલમાં તો તાળું મારેલું છે, તો તમને હું બહારથી જ બતાવી દઉં મિત્રો. આ છે ને જે અહીંયા ગૃહપતિ રહેતા હતા આ આપણે હાઉસની અંદર, અને હવે તમને બધા બતાવું. અને આ રૂમ, આ જે આપણે જે હોસ્ટેલ હતી એના દરેકના અલગ અલગ નામ હતા મિત્રો. તો આપણે સૌથી પહેલાં તમને બતાવું, જેવા આપણે ગેટની સામે જાય એટલે ઉપાસના ખંડ આવતો, તમે
જોઈ શકો છો મિત્રો, હજી ઉપાસના ખંડ લખેલું છે. અને એની બાજુમાં આખી આપણી દિનચર્યા જે હતી તમે જોઈ શકો છો. આ આખી દિનચર્યા છે મિત્રો. અત્યારે આમાં નહીં દેખાય તમને, પણ દિનચર્યાનું હજી એ ટાઈમે બી હતું અને અત્યારે બી છે. અને બધા રૂમ બંધ છે એટલે તમને હું નહીં બતાવી શકું. અહીંયા આપણે 8 થી 9 ધોરણના વિદ્યાર્થીઓ રહેતા રાત્રે મિત્રો. અને આ જે ઓફિસ રહી એ આપણા ગૃહપતિની ઓફિસ હતી કે જ્યાં બધા વિદ્યાર્થીઓ કંઈ રજા લેવી હોય કે કાંઈ બી પ્રોબ્લેમ હોય, કાંઈ ઇસ્યુ હોય તો ત્યાં બધા મળતા. અને એક્ઝેક્ટ આપણે શું કહેવાય કે હોસ્ટેલની એક્ઝેક્ટ સામે જ્યાં સાંજે બધા પ્રાર્થના બોલતા મિત્રો. આ ગ્રાઉન્ડની અંદર તમે જે અત્યારે જોઈ શકો છો આ ગ્રાઉન્ડની અંદર સાંજે બધા પ્રાર્થના બોલતા. શેર વિહાર કરી લઈએ સાંજે 6:30-7ની આસપાસ. પછી બધા વિદ્યાર્થીઓને અહીંયા સાંજની પ્રાર્થના બોલાવવામાં આવતી, બધાને હાજરી પૂરવામાં આવતી. કાંઈ આખા દિવસનો ઇસ્યુ હોય, કાંઈ પ્રોબ્લેમ હોય, કોઈ કામ કર્યું હોય, ન કર્યું હોય, કાંઈ બી હોય એની ચર્ચા થતી અને ખૂબ મજા આવતી મિત્રો. એ ટાઈમે પણ નહોતું એટલું યાદ ખબર પડતી કે આ બધું બહુ મજા આવશે એમ. હવે યાદ આવે છે આ બધા દિવસો અને આ બધો ટાઈમ. એટલે મિત્રો તમે જુઓ, અહીંયા આપણે પ્રાર્થના બોલાતી આ બધા ગ્રાઉન્ડની અંદર બધા વિદ્યાર્થીઓ સાથે. પ્રાથમિક શાળાના 8, 9 અને 10ના જેટલા બી વિદ્યા હોસ્ટેલમાં રહેતા અને સાંજની પ્રાર્થના આપણે અહીંયા બોલાવવામાં આવતી હતી. તો ચાલો મિત્રો, હવે આપણે 8, 9ની જે હોસ્ટેલની દર્શન તમને વિઝિટ કરાવી. હવે તમને હું ત્યાં જે કેમ્પસ છે આપણે જે જ્યાં જમ્યા પછી સાંજે જમ્યા પછી જ્યાં શેરો વિહાર કરવા જતા તો તમને એ બતાવું છું. મિત્રો આ બી ટોયલેટ બાથરૂમ લાગે છે, પણ આ બી 2006 પછી બનેલું છે. કારણ અમારા વખતે એવું નહોતું કાંઈ, તમે જોઈ શકો છો. અને અમારા વખતના જૂના જે આ જે તમને દેખાય આ જ બાથરૂમ હતા. તમને હું બતાવું અત્યારે આપણે ત્યાં જઈએ કે અત્યારે તો એ બંધ થઈ ગયા છે બધા. મિત્રો આ બધું બંધ થઈ ગયું છે, જૂના બહુ થઈ ગયા છે એટલા માટે, કારણ કે આ પછી ત્યાં નવા બનાવી દીધા હતા. અને મિત્રો આ જે વિશાળ કેમ્પસ છે તમે જોઈ શકો છો આપણી હોસ્ટેલની બાજુમાં. અને જ્યાં અત્યારે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે જ્યાં ધ્વજવંદન કરવામાં આવે છે આ એ જગ્યા છે. અત્યારના ટાઈમમાં, આપણા પહેલાંના ટાઈમમાં ધ્વજવંદન ને બધું સ્કૂલના કેમ્પસની સામેની સાઈડમાં થતું. એની જગ્યા અત્યારે હવે અહીંયા થાય છે. આ જે કેમ્પસ રહ્યો આપણે તમે જોઈ શકો છો. મિત્રો તમારી આમાં યાદગીરી હશે બધી જગ્યાએ તો કમેન્ટમાં લખજો તમારા ભાઈબંધને યાદ કરીને જે તમે મસ્તી કરતા. અને આજે એ ટાઈમે જે લીમડા હતા બહુ નાના હતા, આપણે આંગળીઓ જેવા વાવેલા હતા એવા ટાઈમના છે. હવે તો આ બી બહુ મોટા થઈ ગયા છે મિત્રો. અને પછી એની થોડેક આગળ રહીએ એટલે આખું એક શું કહેવાય આપણે ગ્રાઉન્ડ હતું કે જ્યાં આપણે સ્પોર્ટ માટે દોડવા માટે ટ્રેકિંગનું ગ્રાઉન્ડ બનાવેલું હતું નીતિનભાઈએ. હજી નીતિનભાઈ તો છે આપણે બનાવેલું તો બીજા છે, પણ નીતિનભાઈ એ ટાઈમે અમારા જે પીટી શિક્ષક હતા એટલે સ્પોર્ટમાં જે અમને કરાવતા તેમને તે બતાવું. મિત્રો આ આખું ગ્રાઉન્ડ તમે જોઈ લ્યો, લીમડા છે અત્યારે. એ ટાઈમે તમને બહુ બીજી વસ્તુ વવરાવતા. હવે આપણે જે જખરાફાનું જોઈ પેલું જખરાફાનું કહેતા કે તળાવ છે કે નહીં અત્યારે જોઈ આવીએ આપણે. મિત્રો અહીંયા રોટરી ઉપર બોર્ડ મારેલું છે તમે જોઈ શકો છો. અહીંયા બાઉન્ડ્રી બી થઈ ગઈ છે, પણ આ બાઉન્ડ્રીમાં અત્યારે જવાય એમ છે તો હું તમને બતાવું કે ત્યાં આપણું જે જખરાફાનું જે તળાવ ખોદેલું હતું જે એ 2003 પહેલાંનું છે. આપણે જે દ્વારકાના લગભગ મારા ભાઈ વિદ્યાર્થી હતા કે જેમને એ તળાવ ખોદાવેલું છે, તમને બતાવી દઉં. એ મિત્રો આખું અત્યારે મને જે બ્લોગ બનાવું છું તો અત્યારે શરીરની અંદર જે આમ એવી ધ્રુજારી આવે છે કે આપણે અહીંયા જે ભણ્યા હતા અને એ સમય જોઈને અત્યારે સમયનો જોઈ એટલે બહુ ડિફરન્સ છે. અને મિત્રો તમને આપણે ચંદ્ર સ્કૂલને જો વિદ્યાર્થીઓને જે આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી મહેનત ને પ્રોત્સાહન આપજો. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમે હજી ન કરી હોય તો મિત્રો.
તો મિત્રો આપણે આવી ગયા છીએ તળાવે, કે એક એક પોળો જ્યાં બધા ઉતાર્યું હોય તમે જોઈ શકો છો. આ તળાવ એ જખરાબાનું તળાવ છે, ફેમસ છે, ફેમસ હતું એ ટાઈમે. હવે તો મને ખ્યાલ નથી મિત્રો ત્યારે શું છે, કારણ કે બધી જગ્યાએ બાઉન્ડ્રી છે, આપણે ત્યાં જઈ નહીં શકીએ. એટલા માટે મારે તમને બતાવવું હતું, એટલે આપણે ખાસ એનો બ્લોગ ઉતાર્યો છે. મિત્રો તમારે ક્યાં આની સાથે કાંઈ જો તમારી યાદગીરી જોડાયેલી હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો મિત્રો. અને મિત્રો હજી આપણે 4 જ મહિના થયા છે આ વ્લોગ બનાવવાનું, એટલે જો કાંઈ વ્લોગમાં કાંઈ ભૂલ થતી હોય તો રાનોભાઈ સમજીને માફ કરજો અને સપોર્ટ કરજો મિત્રો. હવે તમને આખું કેમ્પસ બતાવવાની ટ્રાય કરીશ મિત્રો, તો તમને ખ્યાલ આવશે. અહીંયા આપણે એક પાણીનો બોર બી હતો કે જ્યાં આપણે પીવા માટે પાણી મળતું અહીંયાથી, કારણ કે હું જેને ચાલુ બંધ કરવા આવતો અહીંયાથી, મને ખ્યાલ છે. પણ હવે જો કદાચ આગળ નહીં પૂરાઈ ગયું તમને આગળથી બતાવી કે આ બોર હતો કે જ્યાં આપણે ચાલુ બંધ કરવા આવતા પાણી માટે. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો બધું સૂકું સૂકું લાગે છે, કારણ કે આપણે એ દિવસોને યાદ કરતા અત્યારે તો કેવું થાય છે આપણે કે આપણે સ્કૂલનું કેવું નામ હતું એ ટાઈમની વાત છે. અત્યારે જોતા તો આપણે બહુ આમ શું કહેવાય દિલની અંદર એટલું દુઃખ થાય છે કે જેનું કાંઈ વાત જ ન પૂછો. એટલે મિત્રો જે લોકો અહીંયા નથી આવી શકતા, આ વ્લોગ આપણે એના માટે બનાવ્યો છે કે જેને આપણે આખું સ્કૂલ કેમ્પસ અત્યારે બતાવીએ અત્યારની કન્ડિશન પ્રમાણે. તો આપણે સારું કહેવાય કે મિત્રો આપણે છેલ્લા સમયમાં આપણે આવા સ્ટાફ મળ્યા હતા, કારણ કે આપણા પછી આ સ્ટાફ જતા રહ્યા હતા બધા. મિત્રો આપણે જ્યાં મિત્રો અને આ છે પછીનું બનાવેલું સ્નાનઘાટ કે જ્યાં વિદ્યાર્થીઓને નાવા દેવામાં મારા ખ્યાલથી આવતા હશે. તો તમને બતાવું સ્નાનઘાટ આપણે ચાંદ્રાભાઈ ઘરની પાછળની સાઈડમાં છે આપણે, તો તમને બતાવું આ સ્નાનઘાટ, કારણ કે આ 2006 પછી બનાવેલું છે. તો અત્યારે તો કન્ટિન્યુ નહીં હોય મારા ખ્યાલથી, ઉપયોગ નહીં કરતા હોય. મિત્રો આ વિશાળ સ્નાનઘાટ છે કે જ્યાં સ્વિમિંગ પુલ કહીએ આપણે, કે જ્યાં વિદ્યાર્થીઓને નાવા દેવામાં આવતા હશે એ ટાઈમની વાત છે. તમે જોઈ શકો છો આ મિત્રો. એટલે એ ટાઈમમાં હવે ખબર નહીં અત્યારે ચાલુ તમારા ખ્યાલથી નથી લાગતું અને કન્ડિશન પ્રમાણે જોતા તો. મિત્રો આમાં જે નાયા હોય એ કમેન્ટ કરજો, જો અમારું જોતા હોય તમને ખ્યાલ આવે કે કઈ સાલમાં બનાવેલું હતું એ શું હતું એ. આપણે જાશું પ્રાથમિક શાળાએ, કે જ્યાં પ્રાથમિક શાળાના ભાઈ કેટલાક સ્ટુડન્ટ એવા હતા કે જે 5, 6 અને 7મું ધોરણ ભાઈ અહીંયા સ્કૂલમાં મતલબ કે હોસ્ટેલમાં રહીને કરતા હતા, કારણ કે મારા વખતે ચાલુ હતું 6, 7 મારા હિસ્ટ્રી. તો તમને એ બતાવું કે આપણી પ્રાથમિક શાળા જે હતી અહીંયા. એટલે મિત્રો અહીંયા તો આખું કેમ્પસ છે, બહુ મોટું છે, તો તમને ખ્યાલ જ છે. આ બધું બતાવવા જઈએ તો વિડીયો બહુ લાંબો થઈ જાય છે હતી. તો બી જો લાંબો થશે આપણો વિડીયો તો આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી નાખશું. અને મિત્રો જે અહીંયા તમને જે કીધું હતું આ ગ્રાઉન્ડની અંદર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ધ્વજવંદન હવે અહીંયા થાય છે મિત્રો, જે પહેલાં આપણા સ્કૂલ કેમ્પસની સામેના સાઈડમાં થતા. મિત્રો અહીંયા અને રવિવારે વિદ્યાર્થીઓ બધા આરામ કરતા અહીંયા આ બંને સાઈડમાં. આ તમે બગીચામાં જોઈ શકો છો બંને કુટીરમાં બપોરના સમયે અને સવારના સમયે, કેમ કે રવિવારનો દિવસ હોય તો બધા આરામ કરતા હોય છે. મિત્રો હવે આપણે જે પ્રાથમિક શાળામાં જવું છે, એટલે 8-9નું જે હોસ્ટેલનું જે કેમ્પસ હતું એની સાઈડમાંથી જવાતું, પણ અત્યારે ત્યાં બધું બંધ કરી દીધું છે. એટલે મારા ખ્યાલથી હવે આપણે પહેલે જ્યાં આપણે એન્ટર થયા હતા સ્કૂલમાં ત્યાંથી મારા ખ્યાલથી જવું પડશે. છતાં જો ટ્રાય કરીએ આપણે ક્યાં આડા રસ્તેથી જો જવાઈ જાય તો.
મિત્રો 8-9-10નું સ્નાનઘાટ છે જે આપણે વાત કરીએ રીતે હવે પાછા અહીંયા આવી ગયા છીએ. અને મિત્રો હવે આપણે જોઈએ તો તમને દેખાડું, આ છે આપણો ઔષધ બાગ સ્નાનઘાટની બાજુમાં, અને આપણું જે આરોગ્ય કેન્દ્ર હતું એની પાછળની સાઈડમાં નર્સરી રાખી હતી કે જ્યાં એ ટાઈમે બધા ઝાડો હતા, અને અત્યારે એમાંથી ચીકુ વધ્યા છે. આ તમે જોઈ શકો છો. તો ચીકુ હોય તો આપણે ખાવાની ટ્રાય કરીશું મિત્રો, અને એ પળોને યાદ કરીશું, કારણ કે આપણે ચીકુ બહુ ખાધા છે. આમાં ચીકુની મનાઈ હતી છતાં પણ આપણે ચીકુ બહુ ખાધા મિત્રો. એટલે આપણે જોઈએ, અને મને અત્યારે એક ફળ મળ્યું છે, તમે જોઈ શકો છો નીચે પડ્યું છે. આપણે એ બી અત્યારે ખાશું તમારી સામે. એટલે મિત્રો આ રાણનું ઝાડવું છે, પણ રાણ આમાં મને ક્યાંય દેખાતી નથી અત્યારે. રાણ હોય તો તમને રાણ કેટલા વ્યક્તિઓ નહીં જોયું હોય, તમને બતાવું રાણનું ઝાડવું. આ આખો ઔષધ બાગ જતો આપણો, અને આ છે જાંબુડી મિત્રો. એટલે બધું અલગ અલગ બધું આવેલું હતું એ ટાઈમમાં બી, અને એ ટાઈમે બહુ મજા આવતી મિત્રો, તમે જોઈ શકો છો. અને પનારાભાઈ આનું સંચાલન કરતા આપણે ઔષધ બાગનું, અને અહીંયા બધી ટાઈપની ઔષધિ હતી, અને એમાંથી સૌથી જો મને ખીચ ચડતી તો આપણું કડુકડી હતું, કારણ કે એને રવિવાર આવે અને સવારની પોરમાં જે પૌવા આપતા, કારણ કે એની પહેલાં આપણે શું કહેવાય કે કડુકડિયા જ પીવાનું આપતું. એટલે એમ થતું કે કડુકડિયા તો નથી પીવું, પણ આપણે મિત્રો આ શેનું ઝાડવું છે એ મને ખ્યાલ નથી આવતો. આ તમે જોઈ શકો છો મિત્રો, આમાં ફળ ઘણા છે. જો તમને કંઈ ખ્યાલ આવતો હોય કે આ ફળ કેના છે તો કમેન્ટ બોક્સમાં લખજો, કે મારા ખ્યાલ ત્યાં ઝાડવું નવું છે એટલે મને ખ્યાલ નથી આવતો. હવે આપણે અત્યારના પ્રિન્સિપલ સાહેબને પૂછીશું, મહેશભાઈને, કે આ શું છે, પછી ખ્યાલ આવશે. જો ખાવાની ચીજ હશે તો આપણે 100% ખાઈશું અને મજા કરીશું મિત્રો, કારણ કે એ ટાઈમે બી આપણે આ મજા જ કરી હતી. એટલે પનારાભાઈને બધા ના પાડતા કે ઔષધ બાગમાં કોઈને જવાનું નથી, અને આપણે ટાંકા ટુકડીમાં હતા એટલે એનો લાભ ઉઠાવતા ફૂલે ફૂલ. અને આપણે અહીંયા જે બી કંઈ ફ્રૂટ થતું એ ફ્રૂટને હજમ કરી જતા અહીંયા. એટલે મિત્રો આ બધી યાદગીરો આપણે અહીંયા જોડાયેલી છે ઔષધ બાગની અંદર મિત્રો. ઔષધ બાગ જોઈ લેજો મિત્રો, અહીંયા જે લોકો કામ કરતા હતા વિદ્યાર્થીઓ આપણા એ સમયના, એને બહુ યાદ હશે આ. ત્યારે તમે મિત્રો વધારે અહીંયા ચીકુનું ઝાડવું રહ્યું છે. મિત્રો હવે આપણે ઔષધ બાગમાંથી બહાર નીકળી જાય છે, અને તમને પ્રાથમિક શાળાએ લઈ જાઉં, પણ પ્રાથમિક શાળાએ મારા ખ્યાલથી બધું બંધ લાગે છે. જે લોકો અહીંયા 6-7 ધોરણ ભણતા હોસ્ટેલમાં રહીને એની બી યાદગીરી તાજી થઈ જાય એટલા માટે એને બતાવી દઉં. લોક નથી, ખાલી આ ઘરે જોડાયેલો છે તો આપણે ખોલી લઈ અને તમને એ બી બતાવી દઉં.